મિત્રો, આજની સવારની પ્રેમી સલામ પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૂલ્યવાન અને ગૌરવી નામમાં ખાસ પ્રકારની આ બાઇબલ અભ્યાસમાં સંગતમાં દેવના વચનોમાં ખાતરીદાયક વચનોમાં વૃદ્ધિ પામવા માટે સવારની આ સંગતમાં આવકારું છું. નિયમિત જેવા સંગતમાં જોડાય છે, નિયમિત પ્રભુના વચનોનું શિક્ષણ પ્રાપ્ત કરે છે, નિયમિત જેવો આ અભ્યાસમાં જોડાય છે, વૃદ્ધિ પામે છે, બધાનો આભાર. અને ચોક્કસ પ્રકારે આ વચનો દ્વારા પ્રભુ તમને આશીર્વાદ આપશે. આજનું ખાતરીદાયક વચન એ યર્મિયાના જીવન પરથી જોવાના છે. યર્મિયા પ્રબોધકનું પહેલું અધ્યાય અને 38મા અધ્યાયમાંથી કેટલાક વચનો આપણે જોઈશું. પહેલા અધ્યાયની અંદર યર્મિયાને ખાસ પ્રકારનું તેડું પ્રભુ તરફથી મળ્યું અને પ્રભુએ તેડું આ પ્રમાણે એને આપ્યું કે યર્મિયા, ગર્ભસ્થાન ઘડ્યા પહેલાં મેં તને ઓળખ્યો છે. એટલે કે સ્ત્રીની રચના જ થઈ નથી એ પહેલાં, એટલે સ્ત્રીની રચના જ ના થઈ હોય તો સ્ત્રીનું ગર્ભસ્થાન બન્યા પહેલાંથી મેં તને ઓળખ્યો છે અને મેં તને પસંદ કર્યો છે અને સેવાને માટે હું તને તૈયાર કરી રહ્યો છું. ગર્ભસ્થાનમાંથી બહાર તું આવે તે પહેલાં મેં તને પવિત્ર કર્યો છે. એટલે કે સ્ત્રીનું કે પુરુષનું અસ્તિત્વ જ નહોતું એ પહેલાંથી પ્રભુ કહે છે કે મેં તને ઓળખ્યો છે અને પસંદ કર્યો છે. અને એ ગર્ભસ્થાનમાંથી માના ઉદરમાંથી બહાર આવી એ પહેલાં પવિત્ર કરી દીધો છે. કેમ કે પ્રજાઓને સારું તને પ્રબોધક નિમ્યો છે. એ હેતુ છે દર્શનનો કે મેં તને પ્રજાઓ માટે દેવનું વચન પ્રગટ કરવા માટે અગાઉથી પસંદ કરી દીધેલો છે. અને એટલાના માટે તારું અસ્તિત્વ જ નહોતું એ પહેલાંથી મેં નક્કી કરેલું, પસંદ કરેલું અને નિમણૂક આપી દીધી કે તું દેવનો પ્રબોધક છે. પણ પ્રબોધક એટલે કે યર્મિયા એ બહાનું કાઢ્યું કે પ્રભુ, હું તો હજુ બાળક છું, મને હજુ એટલું બધું બોલતા આવડતું નથી, હું કેવી રીતે પ્રબોધક બની શકું? અને પ્રભુએ એને જણાવ્યું કે તારા મુખ સાથે હું હોઈશ, હું તને મોકલું છું ને તારે જવું જ પડશે અને હું જે કંઈ ફરમાવું તે તારે કહેવું જ પડશે. કેમ કે મેં તને જ નિમણૂક આપીશ, મેં તને જ નિમ્યો છે, એટલે તારે જવું જ પડશે. પણ એ પ્રબોધક સેવા માટે તૈયાર થયો, જોડાયો ખરો, ગયો ખરો, પ્રબોધય કર્યો, પણ સખતનો વિરોધ થયો. અને એમ કહેવાય છે કે રાજાના લોકોએ દોરડાથી બાંધીને પાણીના ટાંકામાં તેને નાખી દીધો કે જ્યાં ફક્ત કાદવ જ હતો અને કાદવમાં ઘૂસી ગયો. કેટલું મોટું પરીક્ષણ, કેટલી મોટી આફત જીવનમાં આવી કે પ્રભુએ પસંદ તો કર્યો, નિમ્યો તો ખરો, પણ હવે જ્યારે એણે સેવા શરૂ કરી, પ્રબોધક તરીકેની સેવા, પ્રબોધ આપવાનું ચાલુ કર્યું, ત્યારે લોકોએ વિરોધ કર્યો અને વિરોધ કરીને કહે છે કે એને પાણીના ટાંકામાં ફેંકી દીધો. પણ યર્મિયા પ્રબોધકનું પુસ્તક 38મો અધ્યાય 7મું વચન શું કહે છે? રાજાના મહેલમાં એક હબસી ખોજો અબેદ મેલેક, એણે રાજાને કહ્યું અને વિનંતી કરી કે આ સેવકને, પ્રબોધકને પાણીના ટાંકામાં ફેંકી દેવામાં આવ્યો છે. અને રાજાની પરવાનગી સાથે એબેદ મેલેકે રાજા પાસે જઈને પરવાનગી લીધી અને તેને છોડાવ્યો, એનો જીવ બચાવ્યો. અને અદ્ભુત રીતે પ્રભુએ પ્રબોધક તરીકે ઇઝરાયલમાં યર્મિયાનો ઉપયોગ કર્યો. આફત આવી, પરીક્ષણો આવ્યા, ટાંકામાં જવું પડ્યું, ફેંકી દીધો. પણ રાજાના સમયમાં એ એબેદ મેલેક ખોજાએ, હબસી ખોજાએ અદ્ભુત રીતે એને બચાવ્યો, ટાંકામાંથી બહાર કાઢ્યો અને પ્રભુના મહિમાને માટે એને કહે છે કે જે દેવનું વચન આપેલું એ પ્રગટ કરવા માટે પ્રભુએ એનો ઉપયોગ કર્યો. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજના ખાતરીદાયક વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય આપો. આજનો દિવસ પ્રભુ અમારા માટે આશીષિત કરો, તમારી કૃપાને સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.